अभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं कारुण्यरूपं करुणाकरन्तं कारुण्यरूपं करुणाकरन्तं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટને ત્યાં ગુરુના આશીર્વાદ અને ભગવદ કૃપાને કારણે કૌશલ્યાને ત્યાં એક બાળકનો જન્મ થયો છે. કૌશલ્યા માતાના મહેલેથી દાસીએ આવી અને સમાચાર આપ્યા છે, મહારાજ વધાઈ હો. શું છે? મહારાણી કૌશલ્યાએ એક બાળકને જન્મ આપ્યો છે. એ બાળકના જન્મની આગમનની ખુશી વ્યક્ત કરે એ સમયે કૈકેયીના મહેલેથી સમાચાર આવ્યા છે. એ ખુશીને વ્યક્ત કરે ત્યાં સુમિત્રાના મહેલેથી સમાચાર આવ્યા છે, મહારાજ વધાઈ હો, વધાઈ હો. માં સુમિત્રાએ, દેવી સુમિત્રાએ બે બાળકોને જન્મ આપ્યો છે. નતું ત્યારે રાજમહેલમાં કોઈ બાળકનું રુદન નહોતું. ભગવદ કૃપા જ્યારે થઈ છે ત્યારે એક સાથે ચાર સંતાનોના જન્મ થયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે રાજન, અયોધ્યા વાસીના આનંદનો કોઈ અવધિ નથી. જેનું મન, જેની વાણી, જેનું કર્મ અને કર્મનો રથ રામ તરફ જાય એનું નામ દશરથ છે. ભરત છે એ વૈરાગ્યનું સ્વરૂપ છે. શત્રુઘ્ન સદવિચાર છે. વૈરાગ્ય અને સદવિચાર જે દિવસે અયોધ્યા છોડીને જશે તે દિવસે દશરથ કૈકેયીને આધીન થશે. શરીરમાં વૈરાગ્યની જરૂર છે, શરીરમાં સદવિચારની જરૂર છે. વૈરાગ્ય અને સદવિચાર નહીં હોય તો મન આ સંસારમાં કયા પદાર્થમાં કેટલું લોભાય એનું કઈ મીટર છે. માટે ભગવાનનું ભજન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મારા જીવનમાં સદવિચાર કાયમને માટે રહે. એ પ્રાર્થના પણ સદગુણોથી સભર જીવન જીવતા કરવાની છે. રાવણ જેવું વર્તન રાખીને રામ રામ ભજન કરીએ તો એનું પરિણામ મળતું નથી, એનું ફળ મળતું નથી. રામ ધીમે ધીમે મોટા થયા છે,
મોટા થયેલા ભગવાન રામચંદ્રજી દશરથને, કૌશલ્યાને, સુમિત્રાને કઈ કઈને રોજ વંદન કરતા. ભગવાન જેવા ભગવાન જ્યારે આ લોકમાં મનુષ્યના દેહને ધારણ કરીને આવે છે ત્યારે એ માતા પિતાને વંદન કરે છે. તુલસીદાસજીએ ચોપાઈ લખી, પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતુ ગુરુ નાવહી માતા. ભગવાન રામચંદ્રજી સવારમાં ઉઠીને માં કૌશલ્યાને વંદન કરે, મહારાજા દશરથને વંદન કરે અને વશિષ્ઠજીની કુટિયામાં જઈ અને વશિષ્ઠને વંદન કરે. આ બધા બેઠા છો, વડીલો છો એટલે પૂછવું ન જોઈએ. પેલાના સમયમાં તો ક્યારે કોને કેમ કંઠી બાંધી એનું કઈ નક્કી નહીં હોય, પણ છતાંય કોઈને યાદ છે કે મારા ગુરુ આ છે? 2, 5, 7 જણાને યાદ છે કે આ મારા ગુરુ છે. જો ગુરુએ તમને શરણાગતિની કંઠી બાંધી, પછી એ ગુરુ જ્ઞાની હોય તોય ભલે, એ ગુરુમાં જ્ઞાન ન હોય તોય ભલે, ગુરુના વચનમાં સંપૂર્ણપણે તમે વિશ્વાસ રાખો અથવા તો ગુરુને વંદન કરો અને ગુરુનો હાથ ખાલી આમ થઈ જાય, આટલા જ આશીષ જો મળી જાય ને તોય ભવસાગર તરવા માટે એ ગુરુના આશીર્વાદ પર્યાપ્ત છે. પછી કોઈ હારા રૂડા રૂપાળા ને બહુ હારી હારી વાતો કરનારા ગુરુ મળી જાય અને ત્યાં દોટ કાઢો તો એમાં તમારું કલ્યાણ નથી. સત્સંગ કરવો જોઈએ, અવશ્ય કરવો જોઈએ, પણ ગુરુ ભાવ તો આપણને ખબર પડી કે આણે મને કંઠી બાંધી છે. નાના હતા ત્યારે મારા પિતા મને કહેતા, મારા દાદા મને કહેતા, બસ એમાં કાયમને માટે ગુરુ ભાવ રાખજો. તમારો ભાવ કેવો છે ને ગુરુ પ્રત્યે, એ પ્રમાણે તમને ફળ મળશે. એ ગુરુને છોડીને 60 વર્ષ 80 વર્ષ કે 100 વર્ષના એ ગુરુ હશે અને એને છોડીને તમે બીજે જ્યાં ત્યાં ફાફા મારવા વયા જાશો અને એ ગુરુનું દિલ જો નારાજ થશે ને તો આ જગતમાં તમારો હાથ ઝાલનારો કોઈ નહીં. માટે એ જે ગુરુ છે એ ગુરુમાં સંપૂર્ણપણે ભરોસો તમે રાખજો. સતગુરુ પાર ઉતારે પલમાં, એ ભવ ભવના સંકટ કાપે રે. સંસાર મારે એ મારા ગુરુજી પાર ઉતારે. પિતાને જે પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે. પિતાને જે પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે. અરે કુબુદ્ધિ કચરો એ દૂર કરીને, તારો કુબુદ્ધિ કચરો એ દૂર કરીને એ અપના રંગ લગાવે રે.
સંસાર મારે એ મારા ગુરુજી પાર ઉતારે જમડા જાલીને મારે ત્યારે ગુરુજી આવી છોડાવે અરે ગુરુ વિનાનું જ્ઞાન તને ભાઈ અરે ગુરુ વિનાનું જ્ઞાન તને ભાઈ કોણ આવી સમજાવે રે આ સંસાર મારે એ મારા સદગુરુ પાર ઉતારે તો જે ગુરુ ધારણ કર્યા છે ગુરુમાં સંપૂર્ણ વિશ્વાસ અર્જુન ગુરુ દ્રોણના આશ્રમમાં પ્રત્યક્ષ દ્રોણની વાત સાંભળીને દ્રોણ જે પ્રમાણે શીખવાડે એ પ્રમાણે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે એકલવ્ય ગુરુ પાસે આવ્યો ગુરુએ એને ના પાડી દ્રોણે ના પાડી એકલવ્યે દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી માટીની મૂર્તિ અને માટીની મૂર્તિને પૂછીને એણે ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો બેયમાં ચડિયા તો બાણાવળી કોણ તો હે એકલવ્ય મૂર્તિ શેની હતી માટીની બનાવેલી હતી પણ એ માટીની મૂર્તિમાં આ મારા ગુરુ દ્રોણ પ્રગટ છે આવો ભાવ એણે કાયમને માટે રાખ્યો હતો હૈયાના ભાવથી કરે હુંકાર તો ઢીંગલો ચિથરા તણો ધૂણે પણ હૈયાના ભાવથી આકલો થાય ને તો થાય ભાઈ એમને એમ ન થાય મૂર્તિ છે એ ભગવાન નથી મૂર્તિ છે એ ભગવાન નથી મૂર્તિમાં ભક્તનો ભાવ જે છે ને એ ભાવ જ એમાં ભગવાનપણાનો આવિર્ભાવ કરાવે છે હરિદ્વારમાં કાશીમાં જે પ્રવાહ પાણીનો વહી રહ્યો છે કઈ નદી છે હરિદ્વારમાં કઈ નદી વહે કાશીમાં ગંગા તો એ જે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અહીંયા આપણે નક્કી કરીએ છીએ કે અહીંયા રહીને કોઈ દિવસ હરિદ્વાર ગયા નથી અને એવી લોક માન્યતા છે ગંગાજીએ જઈએ ને એટલે આપણા બધાય પાપ ધોવાઈ જાય અને ભાવથી પ્રેમથી અહીંયાથી આપણે જવાની તૈયારી કરીએ 5-10 દિવસનો સમય કાઢીએ ટિકિટ બુકિંગ કરીએ ભાતું લઈએ ગંગાજી જઈએ મહિમાની સાથે ભગવાનને યાદ કરીને ગંગાનો મહિમા યાદ કરીને આપણે સ્નાન કરીએ એટલે આપણા પાપ ધોવાય ધોવાય અને ધોવાય પણ જો મહિમા ન હોય ને તો ગંગાને કિનારે રહેનારા રોજ એ જ ગંગાજીમાં બાળોતિયા ધોવે છે બાળોતિયા કોને કહેવાય એને ગંગાનો મહિમા નથી આપણને મહિમા છે આપણે એમાં સ્નાન કરશું ત્યાંથી ગંગાજળ ભરીને અહીંયા લાવશું જો એ ગંગાજીનું જળ આપણે જોઈએ ને આમ ડોળું લાગે ને ઘણીક વાર એવું થાય સીઝન ન હોય ને આપણે જઈએ તો એ ગંગાજીનું જળ જોયા પછી આપણને થોડોક મનમાં સંકોચ થાય
પણ એ જળને ભરી અને એક દિવસ તમે રાખી મૂકો એટલે જે શંકા રૂપી કચરો હતો ને એ જળમાંથી બધો જ નીચે બેસી જશે. પછી ઉપરથી જે જળ છે એ લઈને બીજી બોટલમાં બીજી કોઈ પણ પદાર્થમાં તમે ભરી અને તમે રાખી મૂકો. વરસ, 2 વરસ, 5 વરસ, 10 વર્ષનો સમય વહી જશે. એ ગંગા જળમાં એક જાતની જીવાત નહીં પડે, એમાંથી કોઈ દિવસ દુર્ગંધ નહીં આવે. આ એ ગંગા જળનો મહિમા છે. એટલે માનો તો मैं गंगा हूँ और न मानो तो बहता पानी. मानो तुम्हें गंगा माहूं, न मानो तो बहता पानी. मानो तुम्हें गंगा माहूं, न मानो तो बहता पानी. युग युग से मैं बहती आई नील गगन के नीचे, नील गगन के नीचे. मानो तुम्हें गंगा माहूं, ना मानो तो बहता पानी. मानो तुम्हें गंगा माहूं, ना मानो तो बहता. આવો મહિમા એ ગંગાજીનો છે. એવો જ મહિમા સૌએ પોત પોતાના ગુરુનો પણ રાખવો જોઈએ. એવો ને એવો ભાવ, એવો ને એવો વિશ્વાસ. ભગવાન નારાયણની મૂર્તિ, પછી એ ચિત્ર પ્રતિમા હોય, માર્બલની હોય, ધાતુની હોય, એ મૂર્તિમાં રાખીએ તો એ પ્રગટ ભાવે આપણને એમનું યથાર્થ ફળ મળતું હોય છે. આજે આ જગતના જીવને ભગવાનનું નામ સ્મરણ કરતા શરમ આવે છે. છોકરાને મા બાપને પગે લાગતા શરમ આવે છે. મા બાપની મિલકતનો ભાગ લેતા શરમ આવતી નથી. હનુમાનજી સીતાજીને મળવા માટે ગયા છે. આ જગત આખું છે ને, એ જગત સંસ્કારના મહામૂલા વારસા ઉપર આખું ઊભું છે, આખું નિર્માણ થયેલું છે. હનુમાનજી અશોક વાટિકામાં ગયા છે સીતાજીને મળવા માટે. પોતાની ઓળખાણ આપી. સીતાજીએ રામદૂત તરીકે એમનો સ્વીકાર કર્યો. હનુમાનજી મહારાજે મુદ્રિકા આપી, સીતાજીએ ચૂડામણી આપી. અને હનુમાનજી જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે હનુમાનજીએ એમ કહ્યું કે માં હું જાઉં? હા હનુમાન, હા મારુતિ જા, પણ તારા ગયા પછી આ રાક્ષસીઓ મને હેરાન કરશે તો? હનુમાનજી મહારાજે રામચંદ્રજીને યાદ કરીને એમ કહ્યું કે માં, મારા ખભા ઉપર બિરાજો. આજે ને આજે હું તમને રામ પાસે પહોંચાડી દઉં. સીતાજીએ કહ્યું કે મારુતિ, એ શક્ય નથી. તું પુરુષ છે, હું સ્ત્રી છું, અને તારા ખભા ઉપર જો હું બેસું તો મારા પાતિવ્રત્યપણાનો જે ધર્મ છે એ ધર્મનો ભંગ થાય. સનાતન સંસ્કૃતિની જે મર્યાદા છે, ધર્મની જે મર્યાદા છે, એ મર્યાદા તૂટે. અને મર્યાદા તૂટે એ વાત મને મંજૂર નથી. આ
આપણી સનાતન પરંપરા, સનાતન સંસ્કૃતિની પરંપરા એમ કહે કે સ્ત્રી પોતાના પતિ સિવાય બીજા કોઈ સાધુના પણ ચરણનો સ્પર્શ ક્યારેય ન કરે, ક્યારેય ન કરે. આ સંસ્કૃતિની મર્યાદા છે. સંસ્કૃતિની મર્યાદા ના પાડે છે કે આ શક્ય જ નથી અને આ કરાય જ નહીં. પણ પછી કોઈ અતિ ઘેલછામાં આમાં શું વાંધો છે એમ કરીને જો આગળ વધે છે, ધર્મની મર્યાદાને તોડે છે, એના પરિણામો બહુ વિપરીત આવે છે. એના પરિણામો બહુ વિપરીત. એને વંદન કરવા છે, 5 હાથ દૂર ઊભા રહી, 2 હાથ જોડી, મસ્તક ઝુકાવી એને સાધુને વંદન કરવાના. એને સાધુના ચરણની રજ લઈને પોતાના મસ્તક ઉપર પધરાવવી છે. મહિમા છે, નો ડાઉટ. લેકિન સાધુ જે રસ્તેથી પસાર થઈ જાય, એકવાર સાધુ પસાર થઈ ગયા પછી એનો ચરણ જ્યાં પડ્યો છે ત્યાં હાથ ફેરવી એની ચપટી ધૂળ લઈ અને માથા ઉપર પધરાવે તો એ મર્યાદાનું જતન છે. બાકી ક્યારેય એ પોતે પ્રત્યક્ષ સાધુના ચરણનો સ્પર્શ ન કરે. ભારત વર્ષના કોઈ પણ સાધુ માટે આ સનાતન સંસ્કૃતિએ મર્યાદા બતાવી છે. એકલા આપણા સંપ્રદાય માટે જ છે એવું નથી. આદર્શ સ્ત્રી ધર્મ બતાવવા માટે આ જગતની અંદર ત્રેતા યુગના સમયમાં માં સીતાજી પ્રગટ થયા છે. રાજન ભગવાન રામચંદ્રજીનો બંધુ પ્રેમ એ પણ બહુ જ દિવ્ય છે. હંમેશને માટે ભગવાન રામચંદ્રજી નામકરણ સંસ્કાર થયા પછી ભરત, લખન અને શત્રુઘ્નનું ખૂબ ધ્યાન રાખતા હતા. આદર્શ જે ભગવાન રામચંદ્રજીએ બતાવ્યો છે એ આદર્શ પ્રમાણે હરેક વ્યક્તિએ ચાલવાનું છે. વડીલોનું ક્યારેય અપમાન ન કરવું, કોઈ પણ સંજોગોમાં વડીલોનું દિલ ક્યારેય દુભવવું નહીં. પરિસ્થિતિ એવી હશે, તમે પૈસા કમાઈને લાવતા હશો, તમે હોદ્દા ઉપર હશો, તમે બધું જ કરવા શક્તિમાન હશો, તમે સશક્ત હશો, વડીલ, પિતા, દાદા, માં આ બધા જ હવે નિવૃત્ત થયા હશે, પૈસા નહીં કમાતા હોય. આવો સંજોગ જ્યારે નિર્માણ થાય ત્યારે પણ મન વાણી કર્મથી એનું દિલ ન દુભાય, એનું ધ્યાન રાખવાનું છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એમાં પણ સતત સાવધાન રહેવાનું છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, અયોધ્યામાં 4 રાજકુમારોનો જન્મ થયો છે. રામ, લખન, ભરત, શત્રુઘ્ન નામકરણ સંસ્કાર થયા છે. ત્રેતા યુગમાં ભગવાન રામજી આવ્યા, મર્યાદાનું બહુ જતન કર્યું, પણ સમાજે કદર કરી નહીં. કૃષ્ણ અવતારમાં બધી જ જે મર્યાદાઓ હતી એ છોડી દીધી, સૌને આવકાર્યા અને સૌને વેલકમ કર્યા છે. આજે રામજીના મંદિરો છે, રામજીના કીર્તનોનું ભજન છે, એના કરતા પણ વિશેષ ભગવાન કૃષ્ણને લોકોએ ગાયા છે. કૃષ્ણનું સ્મરણ અને સંકીર્તન વગર આ જગતમાં કોઈ રહી શકતું નથી. અને એટલે જ કૃષ્ણનું વર્ણન જ્યારે સુખદેવજી મહારાજ કરે ને, ત્યારે કૃષ્ણનું વર્ણન કરતા કરતા સુખદેવજીની આંખમાં પણ આંસુઓની ધારા થઈ ગઈ છે.
રામ, ભરત, શત્રુઘ્ન, લખન આ ચારેય ભાઈઓ મોટા થયા છે. ગુરુને ત્યાં વિદ્યાનો અભ્યાસ કરવા માટે ગયા છે. તુલસીદાસજીએ ખૂબ સુંદર એ ગુરુના આશ્રમમાં વિદ્યાનો અભ્યાસ કરવા ભગવાન રામચંદ્રજી ગયા છે એનું વર્ણન પણ કર્યું છે. ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ, આપત કાલ સબ વિદ્યા આઈ. અલ્પકાલમાં બધી જ વિદ્યાઓ એમણે મેળવી લીધી છે. ભગવાન તો ભગવાન છે, એને કઈ વિદ્યા મેળવવાની કે વિદ્યા મેળવવા માટે મહેનત કરવાની જરૂર નથી. પણ આ જગતમાં આવ્યા છે ત્યારે મનુષ્ય શરીરના રૂપમાં એની જે કઈ ફરજો નિભાવવાની હોય એ તમામ મર્યાદાનું ભગવાને જતન કર્યું છે. ઓ જાહી સહજ શ્વાસ શ્રુતિ ચારી, જાહી સહજ શ્વાસ શ્રુતિ ચારી. ઓ પ્રભુ પઢય કૌતુક ભારી, ગુરુ ગૃહ ગાય પઠન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા આઈ. થોડા સમયમાં વિદ્યાનો અભ્યાસ કરી ભગવાન રામ, લખન, ભરત, શત્રુઘ્ન, ભરત આવ્યા છે. મહારાજા દશરથ રાજસભામાં બેસે છે. એમની બાજુમાં રાજકુમારો પણ બેસે છે. 16 વર્ષની ઉંમરે એક દિવસ વિશ્વામિત્ર યજ્ઞ કરી રહ્યા હતા. એ યજ્ઞમાં મારીચ અને સુબાહુ વિઘ્ન નાખવા આવે છે. યજ્ઞના રક્ષણ માટે રામ અને લક્ષ્મણની માંગણી લઈને આવે છે. મહારાજા દશરથ પાસે માંગણી કરી છે. પહેલા તો મહારાજા દશરથે ના પાડી છે, પણ વશિષ્ઠજીએ દરમિયાનગીરી જ્યારે કરી છે ત્યારે વિશ્વામિત્રના હાથમાં રામ અને લક્ષ્મણનું કાંડું સોંપ્યું છે. सब सुत प्रिय मोहि प्राण की नाई, राम देत नहीं बनऊ गुसाई, रघुकुल रीति सदा चलियाई, प्राण जाई अरु बचन जाई. આગળ વિશ્વામિત્ર ચાલતા થયા છે, પાછળ રામ ચાલે, એની પાછળ લક્ષ્મણ ચાલે છે. આગળ તાડકા વન આવ્યું છે. વિશ્વામિત્રજીએ અંગુલી નિર્દેશ કર્યો છે. આકાશ માર્ગે રાક્ષસી તાડકા આવી છે. ભગવાન રામચંદ્રજીએ એક જ બાણે તાડકાનો વધ કર્યો છે. આગળ ગયા છે. આગળ જતા આશ્રમમાં જે યજ્ઞ અધૂરો રહ્યો હતો એ યજ્ઞની રક્ષા બીજા દિવસની સવારથી કરે છે. યજ્ઞની રક્ષા કરતા કરતા સાંજનો સમય જ્યારે થાય છે, મારીચ અને સુબાહુ આકાશ માર્ગે આવે છે. મારીચને ભણા વગરનું બાણ મારતા 400 ગાવ એને દૂર ફેંકી દીધો છે. આકાશમાં સુબાહુનો વધ કર્યો છે અને વિશ્વામિત્રજીનો યજ્ઞ છે એને નિર્વિઘ્ને પરિપૂર્ણ કર્યો છે. રાત્રિ મુકામ કર્યો છે. બીજા દિવસે બે હાથ જોડીને કહ્યું, બાપજી હવે અમે રજા લઈએ, અયોધ્યા જઈએ. વિશ્વામિત્રે કહ્યું કે અહીંયા મારો યજ્ઞ તો નિર્વિઘ્ને પૂર્ણ કર્યો, પણ હજી એક જનકપુરમાં મહારાજા જનકને ત્યાં ધનુષ્યનો યજ્ઞ છે. એ ધનુષ યજ્ઞમાં વિઘ્ન નાખનારા ઘણા બધા રાક્ષસો છે. એ યજ્ઞ પણ નિર્વિઘ્ને પૂર્ણ થાય એટલા માટે જનકપુર જઈએ, મારી સાથે આપ પધારો. સ્વયંવર છે એવી વાત જો કરી હોત તો રામ ના પાડી દે, પણ ધનુષ યજ્ઞ છે એવી વાત કરી છે.
માટે જવા તૈયાર થયા છે. રસ્તામાં રાત્રિ મુકામ કરે, ગુરુ શયન કરવા જાય ત્યારે ભગવાન રામજી વિશ્વામિત્રજીની પગચંપી કરે. આગળ જતા અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. જનક રાજાને ખબર મળ્યા છે કે વિશ્વામિત્રજી આવ્યા છે, એની સાથે અયોધ્યાના રાજકુમાર રામ અને લક્ષ્મણ આવ્યા છે. રામચરિત માનસની આખી ગાથાને તમે બધા જ જાણો છો, બધાને ખબર છે ને. જનકપુર ગયા પછી શું થયું? ધનુષ કોણે તોડ્યું? હે, રામે કે રાવણે? ધ્યાન હોય તો ધનુષ રામને હાથે તૂટે, ધ્યાન ન હોય તો. આખી રામચરિત માનસની કથા પૂર્ણાહુતિ કરી અને વક્તા પગથિયા નીચા ઉતરતા હતા. 7 દિવસથી 9 દિવસથી એક બાબા કથા સાંભળતા હતા. એણે નજીક આવી વક્તાને વંદન કર્યા અને વક્તાને વંદન કર્યા પછી દાદાએ વક્તાને એવું પૂછ્યું કે હે બાપજી, તમે એમ કહેતા હતા કે સીતાનું હરણ થઈ ગયું, પણ પછી એ હરણની સીતા થઈ કે ન થઈ? જો ધ્યાન ન હોય ને તો શું થાય? આવું. તો આખા રામચરિત માનસની જે ગાથા છે એને જાણો છો. ભગવાન રામજીના હસ્તે ધનુષ્યનો ભંગ થયો છે. વરમાળા ભગવાન રામજીના કંઠમાં સીતા મૈયાએ આરોપિત કરી દીધી છે અને જય જયકાર થયો છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સારી સભામાં જય જયકાર થયો છે. અયોધ્યા સમાચાર મોકલ્યા છે. ભરત અને શત્રુઘ્નને બોલાવ્યા છે. જનક મહારાજની 2 દીકરીઓ અને કુશધ્વજ મહારાજની 2 દીકરીઓ, આ ચારેય દીકરીઓના લગ્ન અયોધ્યાના ચારેય રાજકુમારની સાથે થયા છે. કોની સાથે કોના લગ્ન થયા એ તો તમને ખબર છે ને? હે, યાદ છે? યાદ હોય તો એક ચિઠ્ઠીમાં લખીને લેતા આવજો, એટલે મને ખબર પડે કે તમને યાદ રહે છે. અહીંયા અયોધ્યા જાન આવી છે. અયોધ્યા વાસીને આનંદ ખૂબ થયો છે. અયોધ્યા વાસીની હવે એક જ ઈચ્છા બાકી રહી કે વહેલામાં વહેલા રામ ગાદીએ બેસે, અમારા મહારાજા રામ થાય, અમારા મહારાણી સીતા થાય, આવી ઈચ્છા અયોધ્યા વાસીની છે. સમય પછી સમય જાય. મહારાજા દશરથ એક દિવસ રાજ સિંહાસન ઉપર બેઠા છે. હાથમાં અરીસો લીધો અને જોયું તો શ્રવણ સમીપ શીત કેસ દેખા. અહીંયા એક જ વાળની લટ કેવી થઈ ગઈ હતી? સફેદ. આપણે આખું છાપરું સફેદ થઈ ગયું. એને તો એક જ વાળની લટ સફેદ થઈ હતી અને મહારાજાને એમ થયું બહુ વૃદ્ધાવસ્થા આવી ગઈ, હવે આ રાજ સિંહાસન પર મારે બેસાય નહીં. અધિકાર રામનો છે, રામને રાજ સિંહાસન સોંપી દઈએ. નિર્ણય કર્યો. વશિષ્ઠને પૂછ્યું. આવતીકાલનું મુહૂર્ત આપ્યું છે. નગર શણગારવા લાગ્યું. સંપૂર્ણ તૈયારીઓ થવા લાગી છે. આ બાજુ મંથરા નીકળી છે. એણે જોયું, કોઈને પૂછ્યું તો કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે. ભરત શત્રુઘ્ન નનિહાલ ગયા છે. કઈને જઈને સંદેશ આપ્યો કે રામનો રાજ્યાભિષેક થાય છે. કઈ બહુ રાજી થયા, બહુ રાજી થયા, બહુ રાજી. એને એમ થયું કે કેટલા સમયની મારી ઈચ્છા હતી કે મારો રામ રાજા બને, રામ રાજા બને. આજ મારી ઈચ્છા પરિપૂર્ણ થશે. પણ પછી આ શબ્દો પહેલા વાલ્મીકીજીએ વાલ્મીકી રામાયણમાં લખ્યા છે કે પહેલો સંદેશ મળતા કૈકેયીજી બહુ રાજી થયા હતા. પણ પછી મંથરાએ કૈકેયીની બુદ્ધિ ફેરવી.
મારે પ્રશ્ન તમને એ કરવો છે, રામજીએ સરયુના જળમાં જળ સમાધિ લીધી, મહારાજા દશરથ રામ રામ કરતા ધામમાં વયા ગયા, એમનો અગ્નિ સંસ્કાર ભરત અને શત્રુઘ્ને બેએ કર્યો રામના વનમાં ગયા પછી કઈ છે, કૌશલ્યાજી છે, સુમિત્રાજી છે, એ પણ ધામમાં ગયા, એનું વર્ણન આવે. મંથરા મરી ગઈ કે જીવે છે? કોક રામાયણના અભ્યાસી હોય એ રામાયણમાંથી ક્યાંકથી ગોતીને લઈ આવજો. મંથરાનો શું થયું? ઈ ક્યારે મરી? ઈ ક્યાં મરી? આ ક્યાંક લખ્યું હોય તો લઈ આવજો, અને નો લખ્યું હોય તો મંથરા મરી નથી. બે માણસ સુખેથી ખાય પી મહેનત મજૂરી કામ કરીને ભજન કરતા હોય, એમાં વચ્ચે આવીને કોઈ ઝઘડો કરાવે એટલે માનજો મંથરા આવી. સાસુ અને વહુને બહુ સરસ ભળતું હોય, એકાબીજા વિના એકાબીજા જમતા ન હોય, એકાબીજાના આડેથી કામ લઈને કરી નાખતા હોય. આવો પ્રેમ, આવો ભાવ સાસુ અને વહુની વચ્ચે હોય, ઈ પાડોશીને મંજૂર ન હોય. ઈ વહુને કાંઈ કાનમાં ભરાવે, સાસુને કાંઈ કાનમાં ભરાવે, ત્યારે એમ માનજો મંથરા આવી. કઈને પછી ખૂબ ભરાયું છે. અરે મહારાણી શું વાત કહું, મારે તો રામ રાજા થાય કે ભરત, મને તો કાંઈ કોઈ રાજરાણી તરીકેનો કે રાજમાતા તરીકેનો દરજ્જો આપવાનો નથી. હું નોકર મટીને, નોકરાણી મટીને, દાસી મટીને હું ક્યારેય રાણી થવાની નથી. પણ તમારી મને દયા આવે છે. ન કહેવાના શબ્દો કયા કે કૌશલ્યા અને મહારાજા દશરથ બે એમ વાત કરી રહ્યા હતા કે જ્યારે રામનો રાજ્યાભિષેક થઈ જાય પછી કઈને દાસી બનાવવાની છે. આ તો તમારું અનાજ મેં ખાધું છે એટલે તમારું પેટમાં મને બળે છે, બાકી મને કાંઈ ફેર પડતો નથી. હું તો તમને કેવા આવી છું. પાછી નીકળી જાય, છટકી જાય. ઉકા મોકળા. ઉકા મોકળા કોને કહેવાય? બોલો તો. આમ હાથ ખાલી ઊંચો કરો એટલે મને ખબર પડે કે એ બાપા વાળ ધોળા થઈ ગયા તો ઉકા મોકળા ખબર નથી પડી. કાંઈ વાંધો નહીં, સીધે સીધા બોમ્બે આવી ગયા ને એટલે ગામની રમતમાં કઈ ખબર પડે નહીં. આ વિજયભાઈ આંગળી ઊંચી કરે છે, મારે તમને પૂછવું તો પડશે. એટલે એ છટકી જાય, બધુંય કહી દે, બધુંય કરી નાખે. ઝઘડો કરીને દિવાળી મૂકીને પછી બહાર આગા ઊભા જોવે કે કેવી આગ લાગે છે. અને બરાબર જામે તો મજા આવે, ને ધૂંધવાય ને ઓલવાઈ જાય તો કે મારું બરાબર જામ્યું નહીં. કઈ ના જીવ માનસમાં મંથરાએ આગ પ્રદીપ્ત કરી છે. શું કરું તો કે કોપ ભવનમાં વયા જાવ, આ બધા અલંકારો કાઢી નાખો, કાળો કપડા પહેરી લ્યો, પછી તો એની પાસે રસ્તો તો હોય જ ને. શું કરવું એમ? પછી તો કે બીજું કાંઈ નહીં, મહારાજ તમને મનાવા આવે ત્યારે તમારા બે વચન બાકી છે એ માગી લ્યો. એમાં શું માગવાનું? તો કે ભરતને ગાદી, બીજું તો કે રામને વનવાસ. વાહ 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 મંથરા વાહ, એમ કહી અને કઈ મંથરાનો વાહો થાય. પછી તો કોપ ભવનમાં ગયા. સવારનો સમય થયો છે. મહારાજા દશરથ શોધતા આવ્યા છે. મેલે ગયા, બે સમજાવવાનો પ્રયાસ કર્યો પણ કઈ માયના નથી.
અને કઈને કહ્યું કે માગી લે મારો રામ રાજા બનવાનો છે, રાજ્યાભિષેક થવાનો છે. 2 નહીં 4 માગી લે, મારે 2 જ જોઈએ. અને એ પણ તમારા ઉપકારના નહીં, મારા બાકી રહેલા છે એ જોઈએ. તો 2 માગી લે, એમ નહીં ના આપું તો રામચરણના સોગન. અને પછી કઈએ માગ્યું છે કે પહેલું વચન આવતીકાલે સવારે એટલે સવારના સૂર્યોદય થાય રામની જગ્યાએ ભરતને રાજ્યાભિષેક કરવાનો. બીજું તો કે રામને 14 વર્ષ વનવાસ. અને 14 વર્ષનો વનવાસ સાંભળતાની સાથે મહારાજા દશરથ મૂર્છિત થઈને પડી ગયા. એ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને રે. સાંભળ્યા પછી મૂર્છા આવી. થોડી વારે મૂર્છામાંથી જ્યારે મહારાજા દશરથ જાગૃત થયા ને ત્યારે દશરથે એમ કહ્યું કે કઈ મારે તો ભરત અને રામ ડાબી અને જમણી આંખો છે. તારો ભરત ગાદીએ બેસે તો મને કઈ વાંધો નથી, પણ મારા રામને વનવાસ ના. તારા મનને રે એ ફાવે તે બીજું માંગી લેને રે, વનનો દે મારા રામને રે. 2 હાથ જોડી આંખમાં અશ્રુ સાથે કાકલુદી કરી અને મહારાજા દશરથ કઈને સમજાવે છે કે કઈ તું કે તો આવું જ અયોધ્યા સ્વર્ગમાંથી આભમાંથી બીજું તને ઉતારી દઉં. કે તો રે અયોધ્યા બીજી એ આભેથી ઉતારી દઉં. કહે તો અયોધ્યા બીજી એ આભેથી ઉતારી દઉં. મતી રે ફરી છે કેમ આજ તારી રે, વનનો દે મારા રામને રે. જે વચનને કારણે જે મનમાં એક ખોટી ટેક લેવાઈ ગઈ એને કારણે સારો એ સમાજ દુખી થતો હોય ને ત્યારે એ વ્યક્તિ સામેવાળી વ્યક્તિને મનાવવામાં કોઈ જાતની કચાશ ક્યારેય રાખતો નથી. મહારાજા દશરથે કાકલુદી કરી અને કઈને એમ કહ્યું કે કઈ એક વચન છે એમાં તું ફેરફાર કરી નાખ. અને શબ્દો લખ્યા કે તો તને પાયે લાગુ, કે તો તને પાયે લાગો, એ કે તો પ્રાણ ત્યાગું રે, કે તો તને પાયે લાગો, એ કે તો પ્રાણ ત્યાગું રે, કે તો રે ભિખારી થઈને ભીખ માંગું રે, વનનો દે મારા રામને રે. ધન્ય હો મહારાજા દશરથને, અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટને એને પરિણામની પરવા હતી, એને પરિણામની ખબર હતી કે કઈ જો આ વચનમાં ફેરફાર નહીં કરે ને તો એનું પરિણામ કેવું આવશે. એટલા માટે કહ્યું કે 2 હાથ જોડીને તને પગે લાગુ. તો એમ કહેને કે આ પ્રાણ ત્યાગી દો એટલે આ જ મિનિટે મારા શરીરમાંથી પ્રાણનો ત્યાગ કરી દઉં. એ કઈ તું કે ભિખારી થઈને આ જીવન ભીખ માગો તો હું આ જીવન ભીખ માગવા તૈયાર છું. આ વચન એક તારું જે છે એમાં ફેરફાર કરી દે. કહે કવિ પિંગલ રાજા એ રાણીને સમજાવે રે,
કહે કવિ પિંગલ રાજા એ કઈ કઈને સમજાવે રે માન્યા નહીં રાણી રાજા મરા કમોતે રે વન દીધાય રામને રે કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામને રે ખૂબ સમજાવવા છતાંય કઈ કઈ માયના નથી. વન રામને આપ્યા છે, રામજી વનમાં ગયા છે. રામના વિયોગમાં મહારાજા દશરથનો પ્રાણ ત્યાગ થયો છે. ભરત અને શત્રુઘ્ન નનિહાલથી આવ્યા છે. ત્યાં સુધી તેલમાં ડુબાડી રાખેલું જે શરીર હતું એનો ફરી સંસ્કાર કર્યો છે. અયોધ્યાની રાજગાદી વશિષ્ઠજીએ કહ્યું કે ભરત આ રાજગાદીનો સ્વીકાર કરો. ભરતજીએ માથું ધોણાવી રાજગાદીનો સ્વીકાર કર્યો છે. રાજગાદીનો રાજ્યાભિષેકનો તમામ સામાન લઈ ચિત્રકૂટ ગયા છે. રામજીએ ભરતજીને એક જ વાક્ય કહ્યું કે પિતાએ માને આપેલા વચનને કારણે પ્રાણનો ત્યાગ કર્યો. પિતાજીને પ્રાણ કરતા પણ વચન વાલું હતું. એ વચનનું પાલન કરવાની તારી ને મારી બેયની જવાબદારી છે. માટે તું અયોધ્યા જા, હું વનમાં રહીશ. અને આધાર તરીકે ભરતજીને રામજીએ પોતાની ચાખડી જે હતી આપી છે, એ પાદુકા છે. એને રાજ સિંહાસન પધરાવી ઋષિ મુનિઓને પૂછી પોતે નંદી ગ્રામમાં રહી રાજનો કારભાર કર્યો છે. રામજી વનની અંદર વિચરણ કરતા કરતા સીતાજીનું હરણ થયું છે. સુગ્રીવની સાથે મિત્રતા થઈ છે. હનુમાનજી રાવણ સીતાનું હરણ કરીને લઈ ગયો છે. હનુમાનજી સીતાની શોધ લેવા માટે ગયા છે. સાગર ઉપર સેતુ બંધાયો છે અને અયોધ્યામાં વાનર સેનાની સાથે ભગવાન રામચંદ્રજીનો પ્રવેશ થયો છે. રાક્ષસો જેટલા હતા એ બધાનો વધ કર્યો છે. અંતે રાવણનો વધ કરી લંકાની ગાદી ઉપર વિભીષણજીનો રાજ્યાભિષેક કરી વિભીષણજીએ આપેલા પુષ્પક વિમાનમાં બેસી સીતાજીને સાથે લઈ અયોધ્યા પધાર્યા છે. અયોધ્યાની રાજગાદી ઉપર ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયો છે. અયોધ્યાની જનતાની ઈચ્છા આજ 14 વર્ષ પછી પૂર્ણ થઈ છે. સારો એ અયોધ્યાવાસી સમુદાય એટલો પ્રસન્ન છે. રાજગાદી ઉપર સીતારામજીનું દર્શન જ્યારે થયું છે ત્યારે બે હાથ ઊંચા કરી અને તાળીઓના ગડગડાટથી જય જયકાર બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, સૂર્યવંશની કથા મેં તને સમજાવી, ચંદ્રવંશની કથા કહું. ચંદ્રના વંશમાં બુદ્ધ થયા, બુદ્ધના યયાતિ થયા, યયાતિના સુરસેન થયા, એ સુરસેનના આહુક થયા. આહુકના 2 પુત્રો, એક દેવક અને બીજા ઉગ્રસેન. સુરસેન જે રાજા હતા એ સુરસેનના વસુદેવ થયા છે. અને સમય પછી સમય જતા વસુદેવજીનું વાગદાન એટલે લગ્નનું નક્કી દેવકીની સાથે થયું છે. રાજન, એ દેવકી થકી 8 પુત્રો અને 1 પુત્રી સુભદ્રા થયા છે. 7મા પુત્ર તરીકે રોહિણી થકી બલરામનું પ્રાગટ્ય થયું છે. 8મા સંતાન તરીકે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પધાર્યા છે. આટલી વાત સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કરી ત્યારે રાજાએ કહ્યું કે ગુરુદેવ, એ ભગવાનના પ્રાગટ્યની કથા છે, એ મને વિસ્તારથી સમજાવો. ભગવાનના ચરિત્રો ભવરોગને મિટાવવા માટે હોય છે.
માટે મને વિસ્તારથી આ કથા સંભળાવો. શુક બોલે છે કે રાજન, વસુદેવ દેવકીના લગ્ન થયા પછી એ લગ્નને વિદાય જ્યારે આપી રહ્યા હતા જાનને, ત્યારે ઉગ્રસેન મહારાજનો દીકરો કંસ, એ કંસને એમ થયું કે મારી બેન દેવકીના લગ્ન છે, લગ્નને માંડવેથી વિદાય લે છે, તો હું રથ હાકી અને એને વિદાય આપું. આ જગતમાં અજોડ પ્રેમ જો કોઈ હોય તો એ ભાઈ બહેનનો પ્રેમ છે. બેન સગી હોય તો પણ ભલે, બેન કાકાઈ હોય તો પણ ભલે, અને બેન ધર્મની માનેલી બેન હોય ને તો પણ ભલે, પણ ભાઈ અને બેનનો સંબંધ એ જગતમાં અજોડ સંબંધ છે. એ ન્યાયે રથની લગામ લઈ કંસ રથ હાંકવા બેઠો છે. ધીમે ધીમે રથ ગતિમાન થયો. નગરની બહાર જ્યારે રથ આવ્યો છે ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ છે, પતિ પ્રગ્રહિણમ કંસ માભાસ્યાહ શરીરવાગ અસ્યાત્વમો અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. હે કંસ, અત્યારે ઉમંગ ઉત્સાહ સાથે જે દેવકીના રથને આકી દેવકીને વિદાય આપી રહ્યો છે, એ દેવકીનું 8મું સંતાન તારો કાળ બનીને આવશે. જેટલો હરખ દેવકીના લગ્ન પછી વિદાય આપવાનો હતો એ તમામ હરખ શોકમાં પરિણમી ગયો. ક્રોધ આવી ગયો. છલાંગ લગાવી રથમાં દેવકીનો ચોટલો પકડી મ્યાનમાંથી તલવાર કાઢી અને મારી નાખવા કંસ તૈયાર થયો. વસુદેવ ઊભા થઈ ગયા. વસુદેવે કહ્યું, કંસ, આકાશવાણીએ કહ્યું એ વાત સાચી, પણ આકાશવાણીએ દેવકીના 8મા સંતાનની વાત કરી છે. બીજું, દેવકીને મારી નાખીશ તો જગતમાં કલંક તારા ઉપર કાયમને માટે રહી જશે. સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ વચન આપું છું કે દેવકીને જે સંતાન જન્મશે એ બધા જ હું તને સુપ્રત કરીશ. હવે ભય નથી ને? વસુદેવના વચનમાં કંસને વિશ્વાસ હતો. તે દિવસે વચનની કિંમત હતી. અત્યારે તો અભી બોલા ઓર અભી હો. અહીંયા તો બહુ ખબર નથી ગુજરાતમાં આવી ગયા મારો તમને ટેકો છે એમ, પણ એ ટેકા વાળો ક્યારે ખંભે મૂકી ટેકો અને બીજી પાર્ટીમાં વયો જાય એની કાંઈ ખબર રે. અરે એની ક્યાં કરો છો? ધર્માદામાં લખાયું હોય ને તોય એમ કે મેં તો સામે ખોટું લખાયું હતું, એ મારી પાછળ બીજા લખાવે ને એટલે મારે થોડા દેવાના હોય. આવું સાંભળ્યું છે કે મેં તો અમથું આગળ હાલીને લખાયું એટલે હું શરૂઆત કરી દઉં તો બીજા વાંહે લખાવે ને એમ. પણ તારું લખાવેલું છે એનું ઋણ તારા માથે કાયમને માટે રહેવાનું છે. એ ઋણ તારો પીછો નહીં છોડે. જગતને અંધારામાં રાખવાનો કોઈ પ્રયાસ કરશે એ જગતનો જીવ, જગતના માનવને ખબર છે, એટલે ખબર નથી એટલે એ માફ કરી દેશે. જગદીશ્વર જાણે છે કોઈને માફ ક્યારેય નહીં. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, વસુદેવ દેવકીને જીવતા છોડી દીધા. પ્રથમ સંતાનનો જન્મ થયો. એ વસુદેવ લઈ અને કંસને સોંપવા જાય. તાજા જન્મેલા બાળકને જોઈ કંસને દયા આવી. કંસે બાળક પાછું સોંપી દીધું. નારદજીને સમાચાર મળ્યા. નારદજી કંસ પાસે આવ્યા, એને ગણિત સમજાવ્યું અને ગણિત સમજતા કંસે કહ્યું, ગુરુદેવ આ પહેલાને મારી નાખું? તો કે હું કહેતો, હું તો તને સમજાવવા આવ્યો. અને પછી વસુદેવ દેવકીને બોલાવી કારાવાસમાં પૂરી દીધા. ચોકીદારોનો ચોકી પહેરો ભરતા કરી દીધા. રાત દિવસ જાગવાની ભલામણ કરી. પહેલું જન્મેલું સંતાન એને દિવાલની સાથે અથડાવીને મારી નાખ્યું. ચોકી પહેરો ભરનારાને કહ્યું કે એક પછી એક જે સંતાન જન્મે એ બધી જ ખબર મને આપજો. રોજે રોજની ડિટેલ મને મળવી
જોઈએ. પણ વસુદેવજી પણ એટલા જ નિષ્ઠાવાળા હતા. એક પછી એક છ બાળકોના બલિદાન હસ્તે મોઢે વસુદેવજીએ કંસને બાળક આપ્યા છે અને કંસે મારી નાખતા જોયા છે. ભગવાન નારાયણે વિચાર કર્યો, સાતમા સંતાન રૂપે બલરામ જો આવશે આના હૃદયમાં, એ જન્મ ઉદરમાં આવશે ને જન્મશે, એટલા બધા રૂપાળા હશે અને એને જો કંસ મારવાનો પ્રયાસ કરશે, માં દેવકીથી સહન નહીં થાય અને સહન નહીં થાય ને જો હાથ ફેલ થઈ જાય તો માં